ઇફ યુ ડોન્ટ માઇન્ડ હું એક ફોટો લઈ લઉં. ફોટો ફોટો શેના માટે? અરે રે તમારો નહીં મેડમ, આ કડાનો મને તો બહુ જ ગમ્યું છે એટલે. હા, કડાના વખાણ કરી રહ્યો છે, પણ અહીં મારી સાથે વાત કરવા માટે આવ્યો છે. કડાનું તો એક બહાનું છે, હે ને વિજય? દેખાય એવું કરો ને. થેન્ક્સ મેડમ, આ તમારા હાથમાં બહુ જ સરસ લાગે છે. સારા લોકો પાસે સારી વસ્તુઓ હોય તો એ લોકો વધારે સુંદર લાગે. ઓહ, ફ્લોર આવી ગયો. હું જાઉં છું. હા, મારે અહીં જવાનું છે. થેન્ક યુ. યસ, એકવાર ફોટો ચેક કરી લઉં. હે ભગવાન, એક પણ ફોટો સરખો નથી આવ્યો. બધા જ બ્લર આવ્યા. એ બેના ફોન કટ કર્યો. ફોન. અરે એમને ફરીથી ફોન કર, નહીં તો એ આવી જશે. હજુ કવર મળ્યું નથી. રિંગ રિંગ જાય છે. હાલો બેટા, આવું કેમ કરે છે? તારા હરા સાથે વાત કરતા તને જોર પડે છે? જુઓ, આ રોંગ નંબર છે. પ્લીઝ તમે સમજવાનો પ્રયત્ન કરો. તમે વારંવાર ફોન કેમ કરી રહ્યા છો? લાગે છે કે તું મારી સાથે વાત કરવા નહીં માંગતો. હારું, ઊભો રહે. તારી સાસુમાં જોડે વાત કર. એ ભીમડા, તાર જમાઈ જોડે વાત કર લે, ફોન પર છે. મૂકી દીધો. તારું દિમાગ ખરાબ થઈ ગયું છે. આવા સમય તને મજાક સૂજે છે? તું બહાર આય, તારાથી નહીં થાય. તું બહાર આય, બહાર આય. તું એ બહાર ભગવાન, આય. પાગલ થઈ જઈશ. કેટલી બધી ફાઇલ્સ છે અહીંયા. ક્યાં શોધું? તે કવર ક્યાં મૂક્યું છે મને કેવી રીતે ખબર પડે? બેના તારા પતિ પર નજર રાખ. એક કામ કર, તું આ બધું છોડ. અહીંયા ભલે પ્રલય આવી જાય પણ તારા પતિને ઉપર ના આવવા દેતી હો. એ બધું હું જોઈ લઈશ. તું જલ્દી કવર શોધ. ભાનુ, સાંભળો, કોનો ફોન હતો? કોઈ ગામમાંથી કોલ આવ્યો હતો. રોંગ નંબર હતો. અચ્છા. આ સપનું છે કે હકીકત? હું જે છોકરાને પ્રેમ કરું છું એ મને શોધતો શોધતો આવ્યો. ક્યાંક આ મારો ભ્રમ તો નથી ને? એ મારી સાથે નોર્મલી વાત કરી રહ્યો હતો. એની આંખોમાં પ્રેમ નહોતો. ના, એ ગેરંટી મારા માટે જ આવ્યો હતો. અને જો એ ખરેખર મારા માટે જ આવ્યો હોય તો એ ફરીવાર મારી પાછળ આવશે, મારી સાથે ફરીવાર વાત કરશે. અરે મેડમ,
સોરી મેડમ, લાગે છે કે તમારે મારા કારણે બહુ ડિસ્ટર્બ થવું પડ્યું. એ તો શું છે કે લિફ્ટમાં મેં જે ફોટોઝ લીધા ને એ બધા બ્લર છે. સો હું ફરીથી એક ફોટો લઈ શકું? ઇફ યુ ડોન્ટ માઇન્ડ પ્લીઝ. પ્લીઝ મેડમ. ફોટો એકવાર જોઈ લઉં. હા, હવે સરસ આવ્યા છે. થેન્ક યુ સો મચ મેમ, થેન્ક યુ સો મચ. હું જાઉં છું. હા, હેલો ગીતા. હેલો વિજય, ફોટોઝ લીધા? ફોટો ક્લિક કરી લીધા ગીતા. સિતારા, મારી ફાઇલ સાથે તું શું કરી રહ્યો છે? અહીં આવ. જીજુ, હું તને જ કહું છું, અહીં આવ. શું છે? હું પૂછી રહ્યો છું, શું છે? શું છે તારા હાથમાં? કઈ નહીં, લેટર છે બસ. બીજું નો, મારી ફાઇલ્સમાં તું લેટર શોધી રહ્યો હતો. મતલબ એમાં ચોક્કસ કંઈક હશે. આપ મને કીધું ને. જીજુ, જીજુ, મારે લગન કરવા છે મારે. શું કહ્યું તે? હા જીજુ, હા. મારો ભોણો લગન કરી રહ્યો છે અને હું એનો મામા છું ને હું કુંવારો રહી છે, કેમનું ચાલશે? એટલે મારા મનમાં કોઈક થાય છે ને મને થયું કે છોકરી શોધવાનું શરૂ કરી દઈએ જીજુ. મને થયું કે હું છે ને લગન કરીને કોઈ છોકરીની જિંદગી સુધારી શકીશ. એટલે મેં બ્રોકરને કીધું તું કે ફોટો મોકલી આલજે લ્યા. એણે ટેબલ પર મૂક્યા હતા. પછી તમારો પી અરવિંદ આવ્યો, બધી ફાઇલ એ ખાતે મૂકી હતી તો એ ઉઠાઈને જતો રહ્યો. એટલે હું એમાં શોધી રહ્યો હતો જીજુ, અને અત્યારે મળી ગયું. તમારા હાથમાં આવી ગયું છે. એ જ છે જીજુ. એમાંથી એક હારી છોકરી બતાવો ને જીજુ. મને જાતે જોતા થોડી શરમ આવે. શું? હું છું જીજુ. તને આટલી ઉંમરે લગ્ન કરવામાં શરમ નથી આવતી? પાછો હું તારા માટે કોઈ છોકરી પસંદ કરું? મારે એ સિવાય બીજા ઘણા કામ છે. જો, આ ઉંમરે લગ્ન કરીને કોઈ છોકરીની જિંદગી બગાડીશ નહીં. હાલે. વિચારે જીજુ, વિચારે. ભાનુ, હા આ ફાઇલ સાચવીને મૂકજે. હા. મેં જેવું દિમાગ ચલાવ્યું બેના, બચી ગયા ને આપણે. બસ હું પકડાઈ જવાની તૈયારીમાં જ હતી, પણ આપણે બચી ગયા ભઈલા. સારું થયું એમણે ફોટોઝ જોયા નહીં.
અત્યારે તો આ પુરાવાનો તાત્કાલિક નિકાલ કરવો પડશે, નહીં તો જો આ કોઈના હાથમાં આવી જશે તો આપણું આવી જ બનશે એવો સતત ડર રહ્યા કરશે.